રાજકોટ બિલ્ડિંગ આગમાં મહાનગરપાલિકાના રિપોર્ટમાં મોટો ખુલાસો થયો। મનપાના રિપોર્ટમાં બિલ્ડરને બચાવવામાં આવ્યો હોવાનો ધડાકો છે। બિલ્ડિંગમાં રહીશોની જવાબદારી નિર્દેશ હોવાનો ઉલ્લેખ। એટલાન્ટિસ બિલ્ડિંગની બીયુ પરમિશન અને પ્લાન પાસ હોવાનો ઉલ્લેખ છે। ટીપી વિભાગે રિપોર્ટ તૈયાર કરી મનપા કમિશનરને સોંપ્યો। મનપા કમિશનર પોલીસ વિભાગને રિપોર્ટ સોંપશે અને બિલ્ડિંગમાં 10 વર્ષથી ફાયર એનઓસી ન હોવાનો ખુલાસો થયો છે। બિલ્ડિંગમાં લગાવેલ ફાયર સિસ્ટમ ઓપરેટ હાલતમાં ન હતી। એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગી હતી, જો કે ફાયર એનઓસી પણ નહોતું। ફાયર સેફટીના સાધનો હતા જે પણ બંધ હાલતમાં હતા, જેને લઈ હવે સવાલો ઉઠ્યા છે। જો કે રિપોર્ટ સોંપવામાં આવશે। મનપા કમિશનર પોલીસ વિભાગને રિપોર્ટ સોંપશે અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગી હતી, હાલ અપડેટ શું છે, શું ખુલાસો થયો છે? ધ્રુવિશા, ચોક્કસપણે એટલાન્ટિસ બિલ્ડિંગની આગની જે ઘટના છે તેમાં 3 લોકો છે તે નિર્દોષ હતા અને તેમનો જીવ ગયો છે। બીજી બાજુ રાજકોટ પોલીસ દ્વારા સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકા પાસે વિગતો માંગવામાં આવી હતી, જે બિલ્ડિંગને લગતી જે મંજૂરી એટલે કે બીયુ પરમિશન છે, ટાઉન પ્લાનિંગ હેઠળ જે પ્લાન પાસ કરવામાં આવ્યો છે કે શું, સાથે જે ફાયર સેફટીને લઈને વિગતો છે તે માંગવામાં આવી હતી। જે વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના સૂત્રો પાસેથી વિગત મળી છે કે આખો રિપોર્ટ છે તે તૈયાર કરી દેવામાં આવ્યો છે, જેની અંદર વિગત સામે આવી છે કે જે બિલ્ડિંગનો પ્લાન છે તે પાસ છે, બીયુ પરમિશન છે। જે રિપોર્ટ છે તે તૈયાર કરીને મનપા કમિશનર છે તેને સોંપી દેવામાં આવ્યો છે અને આ રિપોર્ટ આજે પોલીસ વિભાગને સોંપવામાં આવશે। જે રીતના ફાયર સેફટીની વાત કરવામાં આવે તો 10 વર્ષથી ફાયર એનઓસી મેળવ્યું ન હતું, સાથે જે ફાયર સેફટીના સાધનો ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા તે પણ ઓપરેટ થઈ શક્યા ન હતા અને તેના કારણે કહી શકાય કે આગામી સમયની અંદર જે બિલ્ડિંગ તૈયાર કરનાર છે અથવા તો જો બિલ્ડર દ્વારા આ બિલ્ડિંગ કમિટીની રચના કરીને કમિટીને સોંપી દેવામાં આવ્યો છે તો તેની સામે આગામી સમયમાં ફરિયાદ નોંધાઈ શકે તેવી શક્યતાઓ છે। આજ સાંજ સુધીમાં મ્યુનિસિપલ કમિશનર છે તે પોલીસ વિભાગને આખો આ રિપોર્ટ તૈયાર કરેલો સોંપી દેવામાં આવશે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, જે કમિટીની રચના કરવામાં આવી છે તે કમિટીની રચના ક્યારે થઈ છે, એક સવાલ મોટો એ ઉત્પન્ન થઈ રહ્યો છે। બીજી બાજુ બિલ્ડરને બચાવવા માટેના કારસ્તાન પણ ક્યાંક ને ક્યાંક સામે આવે છે। જો કમિટીની રચના પહેલાથી જ ફાયર એનઓસી લેવામાં નથી આવી તો પણ બિલ્ડર છે તે સાણસામાં આવી શકે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બિલ્ડરને બચાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની અંદર નેતાઓ દ્વારા ભલામણના દોર પણ શરૂ થયા હતા। જો કે હવે રિપોર્ટ તૈયાર થઈ ગયો છે। આજ સાંજ સુધીમાં પોલીસને રિપોર્ટ સોંપ્યા બાદ કોની સામે ફરિયાદ નોંધાય છે તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। એટલે કહી શકાય કે જે બિલ્ડિંગ છે તે આગને લઈને આજ સાંજ સુધીમાં ફરિયાદ નોંધાય તેવી શક્યતાઓ છે તે હાલ સેવાઈ રહી છે। જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો।